જેતપુરના સાડી ઉદ્યોગના દૂષિત પાણીને કારણે નદી કાંઠાના 58 ગામના લોકોને હાલાકી। વર્ષોથી કેમિકલયુક્ત પાણી ઉબેણ નદીમાં છોડવામાં આવે છે। અનેક રજૂઆતો અને ફરિયાદો બાદ પણ ઉબેણ નદીમાં ઠલવાતું પ્રદૂષિત પાણી બંધ ન થતા હવે ગ્રામજનો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા તૈયાર થયા છે। ચોકી અને ભિયાળ ગામના લોકો અનુસાર સાડી ઉદ્યોગોના પ્રદૂષિત પાણીએ ખેતીની જમીન પણ બગડી રહી છે। જમીનમાં કેમિકલના થર એવા જામી ગયા છે કે જમીનની અંદર પાણીના સ્ત્રોત બંધ થઈ ગયા। પાણીના વપરાશથી લોકોને ચામડીના રોગથી માંડી અને કેન્સર સુધીની જીવલેણ બીમારી પણ થાય છે। પશુઓ પણ આ પાણીને કારણે મરી રહ્યા છે। જેતપુરના સાડી ઉદ્યોગના દૂષિત પાણીને કારણે નદી કાંઠાના 58 ગામના લોકોને હાલાકી। વર્ષોથી કેમિકલયુક્ત પાણી ઉબેણ નદીમાં છોડવામાં આવે છે। અનેક રજૂઆતો અને ફરિયાદો બાદ પણ ઉબેણ નદીમાં ઠલવાતું પ્રદૂષિત પાણી બંધ ન થતા હવે ગ્રામજનો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા તૈયાર થયા છે। ચોકી અને ભિયાળ ગામના લોકો અનુસાર સાડી ઉદ્યોગોના પ્રદૂષિત પાણીએ ખેતીની જમીન પણ બગડી રહી છે।